કડાકા ભડાકા ધડાકાની સાથે આપણે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણની શરૂઆત કરેલી અને પાછલા લેક્ચરમાં મેં અને દીપ સરે કેટલાક પ્રયોગો પણ બતાવેલા અને ના જોયા હોય તો તમે કંઈક મિસ કરો છો. આ વિડીયો પતે એટલે તમે ફરીવાર એ વિડીયો જોઈ લેજો અને રિવિઝન કરી દેજો. અને આજના લેક્ચરમાં પણ કેટલાક પ્રયોગો તો કરીશું જ, જે તમને વાયદો કરેલો છે મેં. તો આજના લેક્ચરની શરૂઆત કરતા પહેલા આપણે કેટલું જે ચાલી ગયું છે એનું રિવાઇઝ કરી લઈએ, રિકેપ કરી લઈએ. તો ચેપ્ટર નંબર 1 મળતા હતા રાસાયણિક પ્રક્રિયાઓ. રાસાયણિક પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા જેને આપણે નોર્મલી ઉલટાઈ શકતા નથી. રાસાયણિક પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા જેમાં તાપમાન બદલાય, ગંધ બદલાય, સ્વાદ બદલાય, સ્વાદ તો ના ચખાય પણ વાયુ ઉત્પન્ન થાય, તો આવી કોઈ પણ અવસ્થા બદલાય છે તો એને આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કહીએ છીએ. રાસાયણિક પ્રક્રિયામાં છેલ્લા લેક્ચરમાં આપણે સંયોગીકરણ પ્રક્રિયા ભણ્યા હતા, એટલે કે એવી પ્રક્રિયા જેમાં બે કે બે થી વધારે પ્રક્રિયા ભેગા થઈ એક અને માત્ર એક જ નિપજ મળે તેને સંયોગીકરણ કહીએ છીએ. જેના ઉદાહરણ પણ ભણ્યા હતા. કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા કળી ચૂનાનું ફોડવું કહેતા હતા અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનતું હતું. કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ બનતું હતું. મેગ્નેશિયમની રિબનને સળગાઈથી ઝઘરા મારતી જોત મેં તમને આશીર્વાદ પણ આપેલા યાદ છે ને? તો એ બધી જ સંયોગીકરણ પ્રક્રિયા હતી. બીજી પ્રક્રિયા વિઘટન છે. વિઘટન એટલે એવી પ્રક્રિયા કે જેમાં એક જ પ્રક્રિયકના બંધ તૂટે, પ્રક્રિયકને તોડો, એક જ પ્રક્રિયાના બંધ તૂટે અને બે કે તેથી વધારે નિપજ મળે તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન કહેતા હતા. આજની પ્રક્રિયામાં આપણે ભણીશું વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા સમજતા પહેલા આપણે એક પ્રયોગ લઈ લઈએ. તો વિસ્થાપન પ્રક્રિયામાં સૌથી પહેલા આપણે ચોપડીમાં આપેલો એક પ્રયોગ જેમાં કોપર સલ્ફેટની લોખંડની ખીલી સાથેની પ્રક્રિયા સમજીશું. તો આપણે પ્રયોગ માટે આપણા એમએસસી કેમિસ્ટ્રી વાળા દીપ ધ ડેવિલ સરને બોલાવી લઈએ. દીપ સર પ્લીઝ આવી જાઓ. કોપર સલ્ફેટનો કલર બાળકો ભૂરા રંગનો હોય છે. સર કોપર સલ્ફેટનો કલર પણ બતાવી દો અને શરૂ કરો. કેમ છો બાળકો? ફરી આજના લેક્ચરમાં આપણે થોડાક નવા પ્રેક્ટિકલ ધડાકા ભડાકા ગઈ વખતે કર્યા હતા. આ વખતે થોડુંક બીજા નવા પ્રેક્ટિકલ. આ છે બેટા તમારું કોપર સલ્ફેટ, જેનો રંગ તમે ક્લિયરલી જોઈ શકો છો, ભૂરા રંગનો છે. અને યાદ રાખજો, ફેરસ સલ્ફેટ લીલા રંગનો સ્ફટિક, કોપર સલ્ફેટ ભૂરા રંગનો સ્ફટિક છે અને કોપર સલ્ફેટ CuSO4 5H2O છે. અને સાથે તમે સમજો કે જ્યારે આપણે પ્રક્રિયા કરવી છે ત્યારે આપણે હંમેશા ઘન અવસ્થા લીધી છે. તમે સમજો, જ્યારે તમે આ જુઓ છો ત્યારે તમને ઘન દેખાય છે, ધેટ ઇઝ CuSO4 5H2O અથવા CuSO4 સોલિડ સ્ટેટમાં છે. હવે મારે આને પ્રયોગ કરવા માટે આમાં હું પાણી નાખીશ. જ્યારે એને પાણી નાખીશ તો આ બનશે એક્વિયસ સોલ્યુશન. શું બનશે? એક્વિયસ સોલ્યુશન. તો આપણે જોઈ શકો છો આ પીવાનું જ પાણી છે, પીવાનું પાણી. એ પાણીને આપણે આની અંદર એડ કરીએ છીએ તો તમે જોઈ શકો છો કોપર સલ્ફેટનું દ્રાવણ બને છે. સર એક જ મિનિટ. પ્રયોગ કરવા માટે આપણે આ રીતે જલીય દ્રાવણ બનાવીએ છીએ અને આ જે જલીય દ્રાવણ બને છે એ કોપર સલ્ફેટનું એક્વિયસ સોલ્યુશન છે, જે ભૂરા રંગનું આવશે. 2 મિનિટ. જલીય દ્રાવણ બનાવવા માટે પાણીમાં આવી રીતે આપણે એક મિશ્ર સંયોજન બનાવવું પડે છે અને તમને કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ કેવો દેખાય છે? ભૂરો. બરાબર છે. હવે આ જે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ છે એ દ્રાવણમાં આપણે લોખંડની ખીલી, જેનો કલર તમે જોઈ શકો છો નોર્મલી ગ્રે કલર જેવો છે. સર લોખંડની ખીલી નાખી દઈએ. યસ. તો લોખંડની ખીલીને આમાં નાખીશું એટલે ધીમે ધીમે પ્રક્રિયા થવાની શરૂઆત થશે અને તમને કથ્થઈ રંગ જોવા મળશે. હા, આ પ્રક્રિયા થોડી ધીમી છે તો પહેલા હું થિયરી ભણાવી દઉં છું, પછી આપણે દીપસરને પાછા બોલાવીએ છીએ. ચલો, તો વિસ્થાપન પ્રક્રિયા કોને કહીશું? વિસ્થાપન પ્રક્રિયા સમજવા માટે તમારે ધાતુની સક્રિયતા શ્રેણી ભણવી પડશે. ધાતુની સક્રિયતા શ્રેણી. અને ધાતુની સક્રિયતા શ્રેણી શું કહે છે? તો સક્રિયતાના આધારે ધાતુનો ક્રમ આપ્યો છે કે કોણ વધારે એક્ટિવ અને કોણ નબળું. સૌથી પહેલા શરૂ કરીએ પોટેશિયમથી. તો યાદ કેવી રીતે રાખશો? કે ના કા માજી. યાદ રાખવાની ટેકનિક કહું છું બાળકો, યાદ રાખી લેજો. આ ત્રીજા ચેપ્ટરમાં પણ આવશે. જોરથી એટલે બોલું છું કે મગજમાં જલ્દી ઉતરે. ત્રીજા ચેપ્ટરમાં પણ આવશે. ત્રીજું ચેપ્ટર આના વગર નહીં જ આવડે એટલે બધાને ધ્યાન અહીંયા આપી દો ફટાફટ. ચલો ફરીવાર. કે નાકા માજી અલી ઝિંક. અલી ઝિંક. કેનાકા માજી એલ્યુમિનિયમ ઝિંક આલે. આ લે હક્કા. હક્કા 50. પહેલા યાદ કરવાની ટેકનિક તમને શીખવાડું. જો આપણે શું કીધું બેટા? કે ના કા માજી અલી ઝિંક. ઓ ઝિંક. અલી ઝિંક આ લે હક્કા 50.
જો જેમ કે કે એટલે પોટેશિયમ, સૌથી સક્રિય ધાતુ છે. પછી બીજા નંબર આવે ના એટલે સોડિયમ, ના એટલે સોડિયમ, કારણ કે સોડિયમનું નામ છે નેટ્રિયમ. મેં તમને આ પહેલા પણ કીધેલું, સોડિયમનું નામ નેટ્રિયમ પરથી પડ્યું છે, એટલે સોડિયમને એસ ના કહેવો, એ મોટું પાપ કરો છો તમે. સોડિયમ એટલે એને થશે, કા એટલે કેલ્શિયમ થશે, માજી મેગ્નેશિયમ, યાદ જ છે ને આપણી માજી મેગ્નેશિયમ, માજી અલી એલ્યુમિનિયમ, ઝિંક, આ આયન, આ એટલે આયન, આયન એટલે લોખંડ જેને કહો છો એ આયન છે. લેડ પ્લમ્બમ, હક્કા હાઇડ્રોજન કોપર, હ ફોર હાઇડ્રોજન, કા ફોર કોપર, પારો, ચા ચાંદી, અને સૌથી નિષ્ક્રિય સોનું, તને મારા પર ભરોસો. બહુ છે ને. હા, તો સૌથી પહેલા એવું સમજી લો, સોનું સૌથી નિષ્ક્રિય ધાતુ છે અને એટલા માટે સોનાને હવામાં પાણીમાં કોઈ કાટ લાગતો નથી. હવે આપણે નોર્મલી જોવા જઈએ તો સૌથી વધારે સક્રિય પોટેશિયમ. જેમ જેમ તમે આમ થશો એમ સક્રિયતાનો ક્રમ ઘટતો જશે, અને ખાસ યાદ રાખજો, બોર્ડ માટે બહુ જ કામનું છે. તો વિસ્થાપન પ્રક્રિયા કોને કહીશું? તો વિસ્થાપન પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જેમાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી લાત મારીને કાઢી મૂકે. લખવાનું નથી આવું, હા, જોજો લખતા નહીં. પણ જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે, વિસ્થાપિત કરે, તે રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. વિસ્થાપન પ્રક્રિયા સમજો, ધારો કે એક ધાતુ છે A, બીજી ધાતુ છે B, અને એમાં સંયોજન છે C, એટલે C અધાતુ છે. લોજિકલી જોવા જઈએ તો A ધન આયન છે, B ધન આયન છે અને C ઋણ આયન છે, એવું વિચારો. બરાબર. હવે આમાં પ્રક્રિયા થાય છે અને A B કરતા વધારે સક્રિય છે, વધારે સ્ટ્રોંગ છે. તો તમે સમજો A શું કરશે? B ને લાત મારીને કાઢી મૂકશે, નિકાલ, અને A C જોડે ભાગી જશે. અને B બિચારું એકલું બેઠું બેઠું રડશે. બરાબર. દુનિયામાં પણ આવું થાય છે. એટલે તમારે બેટા A બનવાનું છે, B નથી બનવાનું. A બનશો તો તમને કોઈ, અરે B બનશો તો તમને કોઈ લાત મારીને જતું રહેશે ને પછી રડ્યા કરજો. આપણે રડવાનું થતું નથી, બકા સ્ટ્રોંગ જ રહેવાનું. બરાબર. સારી રીતે સમજાવ. એ વિચારો કે ઇન્ટરવ્યુ છે, બસ. આપણે એવું ગંદુ ગંદુ ના વિચારો, એવું વિચારો કે C ઇન્ટરવ્યુની નોકરી છે. એમાં બે કેન્ડિડેટ છે, A અને B. હવે પહેલા કેવું હતું? C ની નોકરી પર B હતો અને A વધારે સ્ટ્રોંગ કેન્ડિડેટ હતો. ઇન્ટરવ્યુ થયો તો ઓબ્વિયસલી A સ્ટ્રોંગ કેન્ડિડેટ છે, એટલે A શું કરશે? B ની જગ્યાએ રિપ્લેસ થઈ જશે. એટલે A અને C ભેગા થઈ ગયા, એટલે C ની નોકરી પર A આવી ગયો અને B ની નોકરી જતી રહી. નોકરી કો કે છોકરી કો, જે તમારે સમજવું સમજી શકો છો. બરાબર છે. તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી વિસ્થાપિત કરે, લાત મારીને કાઢી મૂકે, તેને આપણે વિસ્થાપન કહીશું. વિસ્થાપનમાં યાદ રાખો, તત્વ એકલો આવશે અને સામે બીજું આવશે, સંયોજન હશે. કોણ હશે? સંયોજન. જેમ કે ઉદાહરણમાં અહીંયા લીધું છે ઝિંક, અને ઝિંકની પ્રક્રિયા કરી છે સિલ્વર નાઇટ્રેટ સાથે. તો આ છે તમારું ઝિંક અને આ રહ્યું સિલ્વર. તો ઝિંક એ સિલ્વર કરતા ઘણી સક્રિય છે. ઝિંક એ સિલ્વર કરતા ઘણી સક્રિય છે, એટલે ઝિંક શું કરશે? સિલ્વરને લાત મારશે અને પોતે ઘૂસી જશે ZnNO3 ટ્વાઇસ. એ પણ કેવી રીતે બનશે સમજાવું તમને બાળકો. તો ઝિંકમાં બને Zn2+, સિલ્વરમાં બનશે Ag+NO3-. તો Zn2+ અને NO3- જોડાશે. Zn2+NO3-, અહીંયા એક જતા રહો ચાકડીમાં. એટલે કે આ ઝિંક અહીંયા એકવાર જોડાશે એટલે Zn લખ્યું, પણ NO3 બહુ પરમાણ્વીય છે એટલે બે વાર જોડે એટલે NO3 ટ્વાઇસ લખ્યું છે. ZnNO3 ટ્વાઇસ. અને સિલ્વર પોતે એકલું વિસ્થાપિત થઈ છૂટું પડી એકલું પડી જશે. તો જ્યારે કોઈ એક ધાતુ, સક્રિય ધાતુ ઓછા સક્રિય ધાતુને તેના સંયોજનમાંથી વિસ્થાપિત કરે તો તે પ્રક્રિયાને આપણે વિસ્થાપન કહીએ છીએ. દીપ સર, થોડો ઘણો ફેરફાર તમને દેખાયો તો બતાવી દો બાળકોને. બાળકો પહેલા તો એમ કહો કે આપણે બે ટેસ્ટ ટ્યુબમાં કોપર સલ્ફેટનું દ્રાવણ કેમ બનાવ્યું હતું? તમને કોઈને સવાલ થયો ખરો? તો કે એકની અંદર આપણે લોખંડની ખીલી નાખી છે, એટલે આયરનની ખીલી નાખી છે, અને બીજા દ્રાવણને આપણે કશું જ કર્યું નથી, એમનું એમ જ રાખ્યું છે. શેની માટે? તો બેટા આ જે કોપર છે એ લોખંડની ખીલી પર ચડી જશે અને અંદર દ્રાવણ કયું બનશે? તો કે FeSO4. અને બેટા એનો રંગ કયો હોય? તો કે એનો રંગ હોય લીલો, અને બેટા આનો રંગ હોય ભૂરો. એટલે આપણે કલરના કમ્પેરિઝન માટે બે ટેસ્ટ ટ્યુબમાં એકમાં બંનેમાં કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવેલું છે, અને એકની અંદર જ આપણે ખીલી નાખી છે. અને આ ખીલીની અંદર તમે ઉપરના ભાગે જોઈ શકો છો કે કોપર લાગવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. હા, આ વિડીયો પછી ત્યાં સુધી તમને આખી ખીલી બહાર કાઢીને પણ બતાવી દઈશ, એનો 100% ગેરંટી. ના સર, અત્યારે જ આપણે એ લોકોને
ખીલ્લી બહાર કાઢીને બતાવી શકીએ છીએ. ઓકે સર, ત્યાં સુધી હું થોડું સમજાવી દઉં તો આપણે એવું કીધું કે કાચ પેપરથી સાફ કરેલી લોખંડની 3 ખીલ્લી આપણે એક જ લીધી. ગરીબ છીએ, એક જ ખીલ્લી વાપરી છે. 2 કસનળી પર A અને B લખો, એવું બધું લખવાનું નહીં. બંનેમાં જુઓ copper બેટા, sulphate નું આ દ્રાવણ. આવી ગઈ છે આપણી ખીલ્લી બહાર અને એની પર તમે ક્લિયરલી જોઈ શકો છો કે કોપરના અણુ લાગી ચૂક્યા છે અને આખી જ ખીલ્લી કેવા રંગની થઈ ગઈ છે તો કે કોપર રંગની થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે સર, એક મિનિટ, અરે બાપ રે, આખું કથ્થઈ રંગનું એની પર દ્રાવણ ચડી ગયું છે, કથ્થઈ રંગનું કોટિંગ થઈ ગયું છે. અને જે ખીલ્લી પહેલા ગ્રે કલરની હતી, યાદ કરો, પહેલા મેં બતાવી ત્યારે ગ્રે કલરની હતી અને હવે તમે જોઈ શકો છો કે કોપર રંગનું પડ ચડી ગયું છે. કોપરનું પડ કેમ ચડ્યું? કારણ કે કોપર સલ્ફેટમાંથી કોપર છૂટું પડ્યું અને કોપર સલ્ફેટમાંથી કોપર છૂટું પડ્યું એ તમને અહીંયા લોખંડની ખીલ્લી પર જોવા મળે છે, જે આપણે છૂટું કરવું તો કરી શકીએ છીએ. સાથે અંદર થોડી વાર મૂકી રાખીશું તો ધીમે ધીમે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ ભૂરા પરથી લીલાશ પડતો થવા મળશે. તો એ વસ્તુને અહીંયા સમજીએ. થેન્ક યુ દીપ સર. તો આયનની ખીલ્લીને દોરી બાંધી 20 મિનિટ સુધી કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકી દો. 20 મિનિટ કીધી છે. આપણી પાસે એટલો ટાઈમ નહોતો એટલે મેં તમને ફટાફટ બતાવ્યું, છતાં પણ કોપર સલ્ફેટનું આપણે સ્ટ્રોંગ સોલ્યુશન બતાવેલું અને એટલા માટે કોપર સલ્ફેટમાં તરત પ્રક્રિયા થઈ. બરાબર. અને તુલના કરવા માટે ખીલ્લીને દ્રાવણથી અલગ રાખી, તુલના એટલે કમ્પેરિઝન કરી. તો અહીંયા પ્રક્રિયા શું થઈ? ધ્યાનથી સમજો. Fe plus CuSO4 મતલબ અહીંયા આગળ Fe2 પ્લસ બનશે, અહીંયા આગળ બાળકો Cu2 પ્લસ અને SO4 2 માઇનસ બનશે. હવે શું થયું? આ જે SO4 2 માઇનસ ઋણ આયન છે એ ઋણ આયન પાસે બે ઓપ્શન છે, ક્યાં તો એ કોપર સાથે સંયોજાય, ક્યાં તો એ આયન સાથે સંયોજાય. મતલબ ઋણ આયન પાસે બે ઓપ્શન છે તો એ વધારે સ્ટ્રોંગ સાથે જશે ને. દુનિયાનો નિયમ છે, દુનિયાનો દસ્તુર છે, જે સ્ટ્રોંગ હશે એને જ હોદ્દો મળશે. એટલે સલ્ફેટ શું કરશે? કોપરને છોડીને Fe જોડે જતું રહેશે. બીજી ભાષામાં કહું તો Fe કોપરને લાત મારી દેશે. એટલે Fe પોતે ઘૂસી ગયો, FeSO4 બની ગયું, કારણ કે Fe2 પ્લસ SO4 2 માઇનસ બંનેની સંયોજકતા 2 છે અને બંનેની સંયોજકતા સેમ હોય ત્યારે ડાયરેક્ટ જોડી દો. એટલે બની ગયું આપણને FeSO4 અને કોપર બિચારું એકલું પડી અને રડવા માંડ્યું. તમે એ પણ જુઓ કે FeSO4 આપણને એક્વિયસ સોલ્યુશનમાં મળ્યું, એટલે દ્રાવણ મળ્યું જે લીલા કલરનું હતું અને સાથે કોપર કથ્થઈ રંગનો આપણને ખીલ્લી પર જમા થતો જોવા મળ્યો છે. બોલો, આટલું ખબર પડી? પાક્કું? શ્યોર? તો જુઓ, 20 મિનિટ પછી બંનેને દ્રાવણમાં જોયું તો કોપર સલ્ફેટના દ્રાવણના રંગની તીવ્રતાની સરખામણી કરી તો કોપર સલ્ફેટનો દ્રાવણનો રંગ જે ભૂરો હતો એ લીલાશ પડતો થયો અને એના પરથી એવું પણ કહેવાય કે અહીંયા ક્લિયર વિસ્થાપન થાય છે. બોલો, આટલું ખબર પડી ગઈ? પાક્કું? ડન? અને એના માટે આપણે અલગ પ્રક્રિયાઓ જોઈ લઈએ છીએ. જુઓ તમે. ચલો, તો પહેલી પ્રક્રિયા આપણે સમજી. Fe plus CuSO4 gives FeSO4 plus Cu અને હંમેશા વિસ્થાપિત થયેલી ધાતુ તમને ઘન અવસ્થામાં જોવા મળશે. યાદ કરો આપણી સક્રિયતા શ્રેણીને ફરીવાર. કે ના કા માજી અલી ઝિંક આલે, અલી ઝિંક આલે હક્કા 50. કેટલું સહેલું છે યાર, આવી રીતે યાદ રાખવું ને. અને આવી રીતે જ યાદ રખાય, ચિંતા ના કરતા. કેના કા માજી, કેના કા માજી, कहना क्या चाहते हो माजी? अली जिंक आले हक्का नूडल्स, हक्का કેટલાના? 50. યાદ રહી ગયું. અને આ રીતે જોવા જઈએ તો હવે પ્રક્રિયા કઈ છે? Zn plus CuSO4. ઝિંક આ રહ્યું, કોપર આ રહ્યું, તો ઝિંક કોપર કરતા વધારે સક્રિય છે, હા કે ના? તો ઝિંક કોપરને વિસ્થાપિત કરી દેશે 100%. એટલે Zn plus CuSO4 gives ZnSO4 plus Cu. પ્રક્રિયા શું થઈ સમજો કે એક બાજુ Zn2 પ્લસ હતું, એક બાજુ Cu2 પ્લસ હતું, SO4 2 માઇનસ હતું. આ SO4 2 માઇનસ પાસે બે ઓપ્શન હતા, ક્યાં તો એ કોપર જોડે જાય, ક્યાં તો એ ઝિંક જોડે જાય. તો સલ્ફેટ શું વિચારશે? વધારે તાકાત વાળું, વધારે સ્ટ્રોંગ કોણ છે? એટલે વધારે સ્ટ્રોંગ ઝિંક દેખાયું એટલે સીધી ઝિંક જોડે ભાગી ગઈ અને કોપર બિચારું એકલું રડતું રહ્યું. ચલો, કોપર ને એવું થયું કે અબ બદલા લિયા જાયેગા, હવે હું નહીં છોડું, હવે હું બંનેની વચ્ચે પડીશ. એટલે કોપર એવું વિચારીને આવ્યું બિચારું કે કોપર ઝિંક સલ્ફેટની વચ્ચે ઘૂસવા ગયું. એટલે ધારો કે તમને આવી પ્રક્રિયા આલે કે આપેલી સમીકરણ પૂરું કરો, બોલો શું થઈ શકે? વોટ આર ધ પોસિબિલિટીઝ? તમે વિચારશો તો સર CuSO4 plus Zn લખી નાખો ને. સર CuSO4 plus Zn લખી નાખો ને. હું તરત કહી દઈશ ના બેટા, ખોટું છે. કેમ? કારણ કે આપણી પાસે ફરીવાર જુઓ, ધન આયન તરીકે Cu2 પ્લસ છે, ઋણ આયન તરીકે Zn2 પ્લસ અને SO4 2 માઇનસ છે. તો અહીંયા SO4 2 માઇનસ પાસે બે ઓપ્શન થયા ફરીવાર, ઝિંક અને કોપર. પણ કોપર નબળું છે ને, કોપર નબળું છે આપણને ખબર જ છે,
હા કે ના? તો કોપર ઝિંક ને વિસ્થાપિત કરી શકશે નહીં. એટલે કોપર ધારો કે ઝિંક સલ્ફેટ ની વચ્ચે ઘૂસવા ગયો તો ઝિંક એને મારીને કાઢી મૂકશે. ચાલ નીકળ, હવે કોઈ નહીં. બરાબર? એટલે અહીંયા આગળ તમારે લખવી પડે પ્રક્રિયા થશે નહીં. તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું. મેં ગયા લેક્ચરમાં પણ કીધેલું કે ગુજરાત બોર્ડ કદાચ કશું ટ્વિસ્ટ કરે તો ગુજરાત બોર્ડ તમને ટ્વિસ્ટ કરીને આવું પૂછી શકે કે Cu + ZnSO4 gives, તો તમારે લખવાનું પ્રક્રિયા થશે નહીં. બરાબર બાળકો? વિસ્થાપનમાં બીજું જોઈ લો, Pb + CuCl2. તમને આ રીતે પૂછાતું હોય છે બાળકો કે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો તમારે પહેલા વ્યાખ્યા લખવાની કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વને વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી વિસ્થાપિત કરે. જય શ્રી કૃષ્ણ કહી દે, બાય બાય કહી દે, ટાટા કહી દે, લાત મારીને કાઢી મૂકે, પણ આપણે લખવાનું ખાલી વિસ્થાપિત કરે. તો વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી વિસ્થાપિત કરે તે રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. બે ઉદાહરણ આપી દો. આ રહ્યા તમારી પાસે. બોલો, આવડશે બાળકો? અહીંયા જોઈ લો Pb2+, Cu2+, Cl-. ક્લોરીન પાસે ફરીવાર કોપર અને લેડ. તો અહીંયા જોઈ લો, લેડ કોપર કરતા વધારે સક્રિય છે. લેડ ઇઝ મોર રિએક્ટિવ ધેન કોપર. તો ઓબ્વિયસલી ક્લોરીન શું કરશે? કોપરને ધક્કો મારીને લેડ જોડે જતી રહેશે. એટલે PbCl2 + Cu બનશે. દરેક કેસમાં બિચારું કોપર તો અટવાઈ જ ગયું છે. બોલો, ખબર પડી? અરે ડીએમ સર, તમે સર આજે તમે છોકરાઓને કંઈક બે મોટિવેશનલ વાક્યો કહી દો વિજ્ઞાનની વચ્ચે આવીને. સર પ્લીઝ. ભાઈ, જો જીવનમાં એવું કહેવાય કે એક્સપિરિયન્સ થી બધું શીખાય, પણ વિજ્ઞાનમાં એવું કહેવાય એક્સપેરિમેન્ટ થી બધું શીખાય. તો સાહેબ, એકાદ એક્સપેરિમેન્ટ થઈ જાય બાપુ આજે તો. હમણાં બતાવી દીધો. બીજો સર તમે કીધું એટલે 100% બતાવી દઈશું. હજી પણ એક એક્સપેરિમેન્ટ કરીશું. બતાવી દો અને થોડા ભડાકા કરી નાખીશું. પણ ફાયર એક્સટિંગ્યુશર છે, ચિંતા ના કોઈ કરતા. ટેન્શન નહીં. થેન્ક યુ સર. તો હવે આપણે આગળ વધીશું દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં. ચલો, દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં આગળ વધીએ તો હવેની પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયાના શોર્ટમાં કહું તો એક સિરિયલ આવતી હતી, યાદ છે? ભાભીજી ઘર પર હે. એક વસ્તુ કહી દઉં, દ્વિવિસ્થાપન એટલે મેરે વાલી તેરી, તેરે વાલી મેરી. પણ આપણે એવું સમજીયું કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય. આયનોની શું થાય બેટા? આપલે. મેં કીધું એ પ્રમાણે મેરે વાલી તેરી, તેરે વાલી મેરી. એક્ઝામ્પલ લઈએ એટલે તમને તરત આઈડિયા આવશે. અમે તમને આ બધા ઉદાહરણથી જલ્દી ખબર પડે. મને ખ્યાલ છે આપણે લીધું સોડિયમ સલ્ફેટ અને જોડે લીધું બેરિયમ ક્લોરાઇડ. ચલો, આવી પ્રક્રિયા કીધી આપણને. ચલો, સોડિયમ નો બેટા આયન લઈએ તો Na+, સલ્ફેટ લો બેટા SO4 2-. બેરિયમ લઈએ Ba2+, ક્લોરીન લઈએ Cl-. હવે થશે શું? સોડિયમ પોતાની સલ્ફેટને છોડી બાજુવાળી ક્લોરીન જોડે ભાગી ગયો. આવું બધું કરે છે. પણ સોડિયમ ધારો કે ક્લોરીન જોડે ભાગી ગયો એટલે Na+ અને Cl- બન્યું. બંનેની સંયોજકતા એક છે, ડાયરેક્ટ જોડાઈ ગયું, બની ગયું સોડિયમ ક્લોરાઇડ, સામાન્ય મીઠું. હવે સોડિયમ અને ક્લોરીન ભાગી ગયા એટલે હવે શું થયું? આ બંને તો ભાગી ગયું એટલે બેરિયમ બિચારો એકલો પડી ગયો, સલ્ફેટ એકલો પડી ગયો. બેરિયમ કે હું કેમ બાકી રહું? એટલે બેરિયમ શું કરશે? સોડિયમની સલ્ફેટને લઈને ભાગી જશે. એટલે બેરિયમે પોતાની જોડે સલ્ફેટને લઈ લીધું, BaSO4 બનશે. કેમ? કારણ કે Ba2+ SO4 2-. આની બે આ પણ ડાયરેક્ટ જોડાશે, બેરિયમ સલ્ફેટ મળશે. એટલે આમાં શું થયું? સોડિયમે બેરિયમનો ક્લોરીન લીધો, બેરિયમે સોડિયમનો સલ્ફેટ લીધો. એટલે લોજિકલી મેરે વાલી તેરી, તેરે વાલી મેરી જેવો કેસ થયો. પણ આવું બધું લખાતું નથી. તો સારી ભાષામાં શું લખશું? આયનોની આપલે. શું થાય બેટા? આયનોની આપલે. કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય તે રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. હવે આપણી પાસે સોડિયમ સલ્ફેટ છે, એ જલીય દ્રાવણ અવસ્થામાં હશે. જલીય દ્રાવણ એટલે મેં હમણાં તમને સમજાવ્યું કે કોઈ પણ ઘન વસ્તુ છે, ઘન પદાર્થ છે, ઘન પાવડર છે, એને પાણીમાં નાખો અને જે દ્રાવણ બનાવો એને આપણે જલીય દ્રાવણ કહીએ છીએ. જેમ કે મેં કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ બનાવ્યું છે. તો કોપર સલ્ફેટના પાવડરને આપણે પાણી સાથે મિક્સ કરેલું, પીવાના પાણી સાથે. આ તો નહીં પીવું, પેલું પાણી હતું. તો એમાં આપણને જલીય દ્રાવણ મળ્યું. એ રીતે બેરિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ મળશે. સોડિયમ ક્લોરાઇડ પણ જલીય દ્રાવણમાં મીઠું ઓગળેલી અવસ્થામાં હશે. પરંતુ બંધુ બેરિયમ સલ્ફેટ ઘન અવસ્થામાં હશે. કારણ કે બેરિયમ સલ્ફેટ પ્રક્રિયા પછી અદ્રાવ્ય અવસ્થામાં હોય છે. અને જે રાસાયણિક પ્રક્રિયા પછી પદાર્થ અદ્રાવ્ય અવસ્થામાં રહે તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે અવક્ષેપન પ્રક્રિયા કહીએ છીએ. એ પણ જોઈ લઈએ. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય,
અદ્રાવ્ય અવક્ષેપ એટલે જે ઓગળતા નથી, જે અંદર એમનેમ પડી રહે છે. જેમ કે ઘણી બધી વાર આપણે છાશ બનાવવા જઈએ તો દહીંના કેવા ફોદા ફોદા થઈ જાય છે, દહીંના કેવા ગઠ્ઠા થઈ જાય છે, અને દહીં કેવું પડી રહે છે, પાણી ઉપર રહી જાય, દહીં નીચે આવી જાય. સેમ વસ્તુ અવક્ષેપ થાય. અવક્ષેપનો મતલબ એવો થાય કે અદ્રાવ્ય અવક્ષેપ ઘન પદાર્થ છૂટો પડે, તે રાસાયણિક પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય. જેમ કે બેરિયમ ક્લોરાઇડનું હમણાં ઉદાહરણ લીધું કે બેરિયમ ક્લોરાઇડનો Ba2+ અને સોડિયમ સલ્ફેટનો SO4 વચ્ચે પ્રક્રિયાથી બેરિયમ સલ્ફેટ બને છે, અને આ બેરિયમ સલ્ફેટ BaSO4 અવક્ષેપ હોય એટલે તમારે કમ્પલસરી ઘન લખવું પડે. પહેલાના જમાનામાં પહેલાની ચોપડીઓમાં જ્યારે અદ્રવ્ય અવક્ષેપ મળતો હતો આપણે નીચેનો એરો લખતા હતા, પણ હવે આપણે બેરિયમ સલ્ફેટ અવક્ષેપ છે, અવક્ષેપ માટે આપણે લખીએ છીએ બેટા સોલિડ. યાદ રાખજો એનો કલર છે સફેદ. તો આવો બીજો એક પ્રયોગ છે કે આવો બીજી એક વસ્તુ છે કે જેમાં અવક્ષેપ છૂટા પડે છે, એ છે લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયા. ચલો લેડ નાઇટ્રેટ સોલિડ, પોટેશિયમ આયોડાઇડ એક્વા, અથવા બંને એક્વા બનાવીશું. દીપ સરને આપણે બોલાવી લઈએ છીએ હમણાં, તો પછી બનશે શું પેલા એ સમજાવી દઉં તમને. જેમ કે લેડ નાઇટ્રેટ Pb2+ NO3-, લેડ પોટેશિયમ આયોડાઇડ K+, I-. આ ક્યાં મળશે? ધન આયન ઋણ આયનના ટેબલમાં. હવે અહીંયા આગળ ફરીવાર દ્વિવિસ્થાપન થશે. શું થશે બેટા? દ્વિવિસ્થાપન. દ્વિવિસ્થાપન એટલે શું? મેરે વાલી તેરી તેરે વાલી મેરી. પ્રક્રિયા કવચ આયન ની આપણે થાય Pb2+ I- જોડે જતો રહેશે. ધ્યાનથી સમજજો, જ્યારે Pb2+ I- સાથે જશે, અહીંયા બે, અહીંયા એક જતા રહો ચાકડીમાં, તો બનશે બેટા PbI2. શું બનશે? PbI2. અને આ જે PbI2 બન્યું એ PbI2 લેડ આયોડાઇડ અવક્ષેપ મળશે. એટલે આપણે ઘન લખીશું અને અહીંયા K અને NO3 જોડાશે, બનશે KNO3 પોટેશિયમ નાઇટ્રેટ. શું બનશે? પોટેશિયમ નાઇટ્રેટ. સમીકરણને સંતુલિત કરવા અહીંયા 2 વડે ગુણવા પડે, અહીંયા 2 વડે ગુણવા પડે. અને આ જે લેડ આયોડાઇડ મળશે એ પીળા રંગના અવક્ષેપ છે, અને આવા અવક્ષેપોના કલર યાદ કરવા કરતા પ્રેક્ટિકલી શીખીએ. જેમ હમણાં ડીએમ સરે કીધું ને, પ્રેક્ટિકલી શીખીએ તો ખબર પડી જાય. દીપ સર પ્લીઝ આવો. ચલો બાળકો, હવે આપણે કરીશું એક નવો પ્રેક્ટિકલ. સર એક જ મિનિટ. પાણી. આપણી જોડે આ બે વસ્તુ લઈ લીધી છે આપણે. બંનેનો તમે રંગ જોઈ શકો છો, ઓલમોસ્ટ સફેદ છે, બંને ઘન અવસ્થામાં છે. પણ ઘન અવસ્થામાં ડાયરેક્ટ પ્રક્રિયા થશે નહીં. એટલે બંનેનો આપણે જલીય દ્રાવણ બનાવીશું. જેમ કે આ લેડ નાઇટ્રેટ છે PbNO3 જેને આપણે ગયા લેક્ચરમાં સળગાયો હતો અને કથ્થઈ રંગનો નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ બન્યો હતો. આપણે એમાં થોડુંક પાણી નાખી અને એનો આપણે દ્રાવણ બનાવીએ છીએ. ત્યાં સુધી તમે આ લેડ પોટેશિયમ આયોડાઇડ છે, પોટેશિયમ આયોડાઇડ નું સર દ્રાવણ બનાવી દે. તો તમે જોઈ શકો છો કે આ આપણી પાસે લેડ નાઇટ્રેટ નું દ્રાવણ છે, જે ઓલમોસ્ટ રંગવિહીન છે. લેડ નાઇટ્રેટના દ્રાવણનો રંગ કેવો હોય છે? રંગવિહીન. કેવો હોય છે? રંગવિહીન. અને આ બન્યું પોટેશિયમ આયોડાઇડ. શું બન્યું? પોટેશિયમ આયોડાઇડ. અને પોટેશિયમ આયોડાઇડ સફેદ કે દુધિયા રંગનું દ્રાવણ બને અથવા તો રંગવિહીન દ્રાવણ બને છે. હવે બંને દ્રાવણને ભેગા કરશે આપણા દીપ સર. પ્લીઝ સર. તો જેવો તમે બંને દ્રાવણને ભેગા કરશો એટલે થશે જાદુ. અને આ જાદુ પછી તમે જોઈ શકો છો અંદર પીળા રંગના અદ્રાવ્ય અવક્ષેપ મળ્યા છે, જે ધીમે ધીમે નીચે ઓગળી રહ્યા છે. જોઈ લો, એ ઓગળ્યા પણ નથી પ્રોપરલી, અને તમને આ રીતે જે મળે છે એ છે અદ્રાવ્ય અવક્ષેપ. અને આ જે પીળો કલર મળ્યો અહીંયા આગળ એ લેડ આયોડાઇડ છે, લેડ આયોડાઇડ. અને નીચે મળ્યું પોટેશિયમ નાઇટ્રેટ. અને તમે ક્લિયરલી જોઈ શકો છો અંદર પીળા રંગના અદ્રાવ્ય અવક્ષેપ મળી રહ્યા છે. યાદ રાખજો, લેડ આયોડાઇડ. રંગ યાદ રાખજો, લેડ આયોડાઇડ. લેડ આયોડાઇડ નો પીળા રંગના અવક્ષેપ પૂછાશે બોર્ડમાં આ વખતે. બરાબર છે સર? તમે જોઈ પણ શકો છો નીચે અદ્રાવ્ય છૂટું પડી રહ્યું છે, જુઓ. બરાબર છે? અને એટલે મેં પહેલા જ વખતે કીધેલું કે હું બધું જ પ્રેક્ટિકલી શીખવાડીશ, તમારે ખાલી જોવાનું છે ને યાદ રાખવાનું છે. બરાબર? જોઈ લો, અદ્રાવ્ય અવક્ષેપ ધીમે ધીમે નીચે પડી રહ્યા છે. દેખાય છે? એટલે હંમેશા અવક્ષેપ, આવા જે ફોદા બને છે એને અવક્ષેપ કહેવાય, ને આ અવક્ષેપ હંમેશા ઘન અવસ્થામાં હોય છે. થેન્ક યુ સર. તો આ એકવાર બેટા જોઈ લો. તો તમે જોયું અહીંયા લેડ આયોડાઇડના પીળા રંગના અવક્ષેપ મળ્યા. તમારે ગ્લવ્સ પહેરીને પ્રયોગો કરવાનો, નહીતર આવા ડાઘા પડી જાય. તમે જોઈ શકો છો બેટા.
બરાબર છે, પણ તમારા માટે હાથ કાળા પીળા બધું હું કરી નાખીશ, ચિંતા નથી. બરાબર, આગળ તમે સમીકરણ જોયું તો સમીકરણ આ રીતે બન્યું હતું અને સમીકરણ બેલેન્સ કરવું જરૂરી છે. સોડિયમ અહીંયા કેટલા હતા? 2. ક્લોરીન કેટલા છે? 2. અહીંયા એક જ છે, ચાલે નહીં, એટલે બેલેન્સ કરવા 2 વડે ગુણવું પડે. સમીકરણ સંતુલિત ના કરો તો ના ચાલે બેટા. જિંદગીમાં સંતુલન બહુ જરૂરી છે, બાકી તકલીફ પડશે. સંતુલન બધામાં હોવું જોઈએ. તમારે સંતુલન રાખવું પડે, દરેક સબ્જેક્ટ નું રાખવું પડે. એવું ના હોય કે મેથ્સ કર્યા કરું તો મેથ્સ જ કર્યા કરું, સાયન્સ કર્યું તો સાયન્સ જ કર્યા કરું, ઇંગ્લિશ કરું તો ઇંગ્લિશ જ કર્યા કરો. ના બેટા, દરેક સબ્જેક્ટને સરખો પ્રેમ આપો, દરેક સબ્જેક્ટને સરખો ન્યાય આપો. કારણ કે બોર્ડ તમારા એની 2 કે એની 3 માર્કનું ટોટલ નથી લખતું, 7 સબ્જેક્ટનું ટોટલ લખે છે. એટલે દરેક સબ્જેક્ટને સરખો ન્યાય અને સરખો પ્રેમ આપો. એવું નહીં કે ગણિત નથી ગમતું તો ના જ કરો ને વિજ્ઞાન ગમવા માંડ્યું છે તો ગમવા માંડ્યું, એવું નહીં બેટા. બધું જ સરખું બેલેન્સ કરીને ભણજો. ચલો, બેલેન્સ કરવા પરથી આગળ વધીએ તો આપણે બીજી એક પ્રક્રિયાનું ઉદાહરણ લઈ લઈએ ફટાફટ. પોટેશિયમ બ્રોમાઇડ K+ Br-, બેરિયમ આયોડાઇડ Ba2+ I-. હવે આ બેરિયમ પોતાને સાથે આયોડાઇડને છોડીને બ્રોમિન સાથે જોડાશે અને બનશે Ba2+ Br-. અહીંયા આગળ 2, અહીંયા 1 જતા રહો ચાકડીમાં, એટલે બેરિયમ બ્રોમાઇડ બનશે. શું બનશે? બેરિયમ બ્રોમાઇડ અને પોટેશિયમ આયોડાઇડ. પોટેશિયમ આયોડાઇડ સમીકરણ બેલેન્સ કરીને મેં લખેલું છે, જોઈ શકો છો. બરાબર, હવે આપણે આગળ વધીએ તો હવે ત્રીજો એક પ્રયોગ છે અને આ પ્રયોગ થોડો ખતરનાક છે. આ પણ વિસ્થાપન પ્રક્રિયાનો પ્રયોગ છે, છેલ્લે મેં લીધો છે. આ પ્રક્રિયામાં આપણે ઝિંકની ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. આ પ્રયોગ તમારા ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 3 ત્રણેયમાં આવશે. આમાં વિસ્થાપન તરીકે આપ્યો છે, બીજામાં એસિડ તરીકે આપ્યો છે, ત્રીજામાં ધાતુ સાથે આપ્યો છે. એક વસ્તુ ખાસ યાદ રાખજો, ધાતુ એસિડના હાઇડ્રોજનનું વિસ્થાપન કરાવશે, હાઇડ્રોજન વાયુ છૂટો પડશે અને આ હાઇડ્રોજન વાયુ કેવો છે? રંગવિહીન, ગંધવિહીન, સ્વાદવિહીન. મતલબ ના એનો કોઈ રંગ છે, ના એનો કોઈ ગંધ છે, ના એનો કોઈ સ્વાદ છે. તો ઓળખવાનો કેવી રીતે? સળગાઈશું એટલે ધડાકો કરશે. અને આ વસ્તુને સમજવા માટે આપણે ફરીવાર આપણા ડીપ ધ ડેવિલ સરને બોલાવીએ. સર પ્લીઝ. બાળકો, આ પ્રયોગ આમ તો બહુ કેરફુલી કરવો જોઈએ, પણ અહીંયા આગળ પ્રયોગ કરવા માટે અમે મધની એક બરણી રાખી છે, કારણ કે એનો કાચ મજબૂત હોય. બરાબર છે, અને એમાં એસિડ અને ધાતુ નાખીશું. બાળકો, આ પ્રયોગ કરતા દરમિયાન તમારે બહુ જ ધ્યાન રાખવું પડે, એટલે તમારે જાતે ક્યાંય કરવાનો થતો નથી. અને તમને આ બધું મળશે પણ નહીં બાળકો, ખાલી મધની બાટલી મળશે, બાજુ કશું જ નહીં મળે. એટલે તમારે આ પ્રયોગ કરવાનો નથી, હું તમને પ્રયોગો કરીને બતાવું છું. હવે ધાતુ તરીકે આપણે ઝિંક લેવાનું છે. ઝિંક ધાતુની પ્રયોગ હું તમને બીજા ચેપ્ટરમાં ફરી સમજાવીશ, પણ અત્યારે આપણે ધાતુ તરીકે મેગ્નેશિયમની રિબન લીધી છે, કારણ કે ઝિંક ધાતુના ટુકડા અત્યારે ઓક્સિડાઇઝ થઈ ગયા છે થોડા. બાળકો, આપણે લાસ્ટ લેક્ચરમાં જે જોઈ હતી મેગ્નેશિયમ ધાતુની પટ્ટી, એમાંથી જ આપણે થોડા ટુકડા કાપી લીધા છે અને આપણે પહેલા એની ફ્લાસ્કની અંદર કે આપણી આ બરણીની અંદર નાખી દીધા છે. હવે આપણે આની અંદર મિક્સ કરીશું એસિડ. ચલો, અને આની સાથે જ્યારે પ્રક્રિયા થશે તો તમને એ પણ જોવા મળશે કે અંદર વાયુ છૂટા પડી રહ્યા છે, અંદર હાઇડ્રોજન વાયુના પરપોટા જોવા મળશે. અને એ પરપોટાની સાથે મેં બીજા લેક્ચરમાં તમને બતાવેલું ઝિંકની એસિડ સાથેની પ્રક્રિયાનો એક વિડીયો પણ બતાવેલો. તો એવી રીતે અહીંયા ધડાધડ વાયુ છૂટો પડશે. એ વાયુને આપણે કેદ કરવા માટે ઢાંકણું રાખીશું, જેથી વાયુ કેદ થાય અને એને સળગાઈને જોઈશું. સર, એસિડ નાખો. હવે આપણે આની અંદર થોડુંક ઉમેરીશું એસિડ. તમે પ્રક્રિયા જોઈ શકો છો, થવાની સ્ટાર્ટ થઈ ગઈ છે, ધુમાડા થઈ ગયા છે. અને અહીંથી સર તરત સળગાઈ જ દો ને. તો આમાં તમે જોઈ શકો છો એકદમ જલન પ્રક્રિયા થઈ રહી છે અને તમે જોઈ શકો છો ધુમાડા નીકળી રહ્યા છે, ઉપરથી વાયુ નીકળે. સર ફટાફટ વાયુ ભાગી રહ્યો છે, પકડો સર, જલ્દી પકડો. વાયુ બધો ભાગી ગયો છે. ફરી એકવાર આપણે ટ્રાય કરીશું તો કદાચ આપણને ધડાકો સંભળાઈ શકે છે. હા, જોઈ શકો છો તમે, અહીંયા વાયુની ફ્લેમ આવી ગઈ છે, દેખાય છે? તો આ વસ્તુ અને ધડાકાનો અવાજ આવ્યો. યસ, તમે અહીંયા જોઈ પણ શકો છો કે વાયુમાં ફ્લેમ આવે છે. સર રેડી રહી જાઓ તમે ફરી એકવાર. તો તમે આ ધડાકાનો અવાજ સાંભળ્યો છે, આ હાઇડ્રોજનની હાજરી સૂચવે છે. બોલો, ખબર પડી ગઈ? સર આને તરત જ કશેક ડિસ્ટ્રોય કરી દો. બાળકો જોયું તમે? બાળકો તમે જોયું કે અહીંયા આગળ હાઇડ્રોજન વાયુ બન્યો છે. ચલો બાળકો, તમે જોયું જ કે આપણે ક્લાસની અંદર ધુમાડો કરી કાઢ્યો છે. અને બેટા આ જે પ્રક્રિયા છે એ થોડી ઉષ્માક્ષેપક છે. આપણે આ ફ્લાસ્કની નીચે આમ હાથ અડાઈએ તો આપણને હીટ ફીલ થાય છે. અને જુઓ તમે કે મેગ્નેશિયમનો એક પણ ટુકડો દૂર સુધી ક્યાંય દેખાતો નથી. એસિડે બધું જ ડિઝોલ્વ કરી કાઢ્યું છે. એટલે જ કહીએ કે આવી બધા પ્રયોગો કરો ત્યારે તમારે જાતે કરવાના નથી. બરાબર છે?
અને એવું સમજી લો કે અહીંયા વિસ્થાપન થયું, ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ થઈ, કારણ કે ઉષ્મા ભયંકર છૂટી પડી છે જે હજી પણ નાકમાં સ્મેલ જતી રહી છે. કઈ વાંધો નહીં. ઝિંક ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી. આપણે મેગ્નેશિયમ લીધી છે, મેગ્નેશિયમ આપણે ઝિંક લીધું, ઝિંક ZnS, અને સલ્ફ્યુરિક એસિડ કે હાઇડ્રોક્લોરિક એસિડ લઈએ તો ઝિંકમાં બને Zn2+, હાઇડ્રોક્લોરિક એસિડમાં H+ અને Cl-. તો આ Zn2+ Cl- સાથે જોડાશે, બનાવશે ZnCl2. હાઇડ્રોજન ગેસ છૂટો પડે છે. હાઇડ્રોજન ગેસની કસોટી કઈ હમણાં જ સળગાઈ, બધા વાયુ ભાગી ગયા હતા અને જેવું ઢાંકણું ખોલ્યું તમે ભપ કરીને અવાજ સાંભળ્યો, રાઈટ. એટલે કે હાઇડ્રોજન ધડાકા સાથે સળગી ઉઠતો વાયુ છે. તો બાળકો તમને વિસ્થાપન, દ્વિવિસ્થાપન બધો આઈડિયા આવી ગયો કે ના આવ્યો? ફરીવાર સમજી લો. વિસ્થાપન પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જેમાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી વિસ્થાપિત કરે છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જેમાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને સંયોજનમાંથી વિસ્થાપિત કરે એ વિસ્થાપન. અને એના પછી દ્વિવિસ્થાપન એટલે એવી પ્રક્રિયા કે જે સંયોજન, જે પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય એ દ્વિવિસ્થાપન છે. અને અવક્ષેપન પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયક પછી દીપસર કંઈક લાયા છે, આશીર્વાદ લઈ લો ફરી. આ આશીર્વાદ તમારા કામના નથી બેટા, મિત્ર આપી દેતો. એસિડની આટલી તીવ્ર પ્રક્રિયાઓ હોય છે, તમે જોઈ શકો છો. એસિડનું મંદન પણ હું તમને બીજા ચેપ્ટરમાં સમજાવીશ, ત્યારે આ વસ્તુ સમજાઈશ ડિટેલમાં. અત્યારે તો બહુ તીવ્ર પ્રક્રિયા હતી, બરાબર. તો અવક્ષેપન પ્રક્રિયામાં છેલ્લે અદ્રવ્ય અવક્ષેપ છૂટા પડે છે. તો આ બધી જ પ્રક્રિયાઓ તમે લખી રાખો એટલે આપણે આગળ વધીએ. કે પછી બધું ભૂલી જાઓ? તો હવે આ વિસ્થાપન દ્વિવિસ્થાપન સમજી ગયા છે, પણ વિસ્થાપનના પ્રયોગનું કંઈક તમને બતાવવાનું બાકી હતું. યાદ કરો, રંગનો પરિવર્તન. કોપર સલ્ફેટનો ભૂરો હતો, એમાંથી ફેરસ સલ્ફેટ લીલો રંગ બનશે. એ બતાવશે આપણા દીપ સર. પ્લીઝ આવો સર. એટલે બેટા આપણે જે કમ્પેરિઝન માટે બીજી ટેસ્ટ ટ્યુબમાં કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવ્યું હતું, જેની અંદર આપણે કશું જ કરેલ હતું નહીં, તો એ દ્રાવણ અને આ દ્રાવણનો કલર તમે કમ્પેર કરી શકો છો. અને જેની અંદર આપણે લોખંડની ખીલ્લી ઉમેરી હતી એનું દ્રાવણ થોડું ગ્રીન થવા લાગ્યું છે. બેટા આ પ્રક્રિયા બહુ જ ટાઈમ લે છે, એટલે આને આખી રાત ઓવરનાઇટ મૂકવું પડે, પણ આપણી જોડે એટલો ટાઈમ નથી, માટે આપણે તમને અત્યારે બતાવ્યું છે. અને હવે તમને ખીલ્લી પ્રોપર બહાર કાઢીને ફરી બતાવીએ છીએ. આ વસ્તુ તમને નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર આખું દ્રાવણ લીલું થયેલું બતાવીશ, અને પ્રોમિસ કઈ જ વસ્તુ ઉમેર્યા વગર બતાવીશ. નો છેડછાડી, ડાયરેક્ટ તમને એક રાઈટ મૂકી અને બતાવીશ. સર લોખંડની ખીલ્લી કાઢીને પણ આપણે બતાવી દઈએ બાળકોને. અને તમે આ બધી જ પ્રક્રિયાઓ ફરીવાર, કઈ પ્રક્રિયા, ઉદાહરણ, આવું બધું પૂછાતું હોય છે. જેમ કે સમજો, સિમ્પલ વાત કરીએ તો સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, દ્વિવિસ્થાપન, આટલી પ્રક્રિયા સમજ્યા. આના પછી આપણે સમજીશું ઓક્સિડેશન, રિડક્શન, રેડોક્સ, અને ચેપ્ટર પૂરું કરીશું. ચેપ્ટર પૂરું કરી ગયા પછી આપણે ચેપ્ટર નંબર 5 ની શરૂઆત કરીશું. અને હું તમને હજી કહું છું કે બધા પ્રયોગો હું તમને બતાવી રહ્યો છું જેથી તમને મગજમાં યાદ રહે કયું ઘન અવસ્થા છે, કઈ પ્રવાહી અવસ્થા છે, કઈ વાયુ અવસ્થા છે, કોણ એકવા છે. જેમ કે હમણાં પ્રયોગ કર્યો તો હાઇડ્રોજન વાયુ તરીકે છૂટો પડ્યો હતો. અને સાથે દરેકે દરેક પ્રયોગનું આઉટકમ તમને યાદ રહે, જેથી કોઈ પણ ટ્વિસ્ટ હોય તો તમને આવડે, બરાબર. અને તમારા માટે જ હું આ બધી મહેનત કરી રહ્યો છું, તો મારે તમારું બધું જ કામ અપ ટુ ડેટ જોઈએ. સર કોપરની ખીલ્લી બતાવો, એટલે લોખંડની ખીલ્લી પર કોપર ચડેલું બતાવો. લોખંડની ખીલ્લી પર ગજબ કોપર આવી ગયું છે, અને હવે આખી જ ખીલ્લી તમે જોઈ શકો છો કોપર કલરની થઈ ગઈ છે. આવું ક્યાંક સોનાનું થતું હોય તો કેવી મજા આવે નહીં સર? હા, સોનાનું પાણી ચડે છે ને, પણ એ પાણી ચડેલું, નક્કર સોનું ના હોય ને સર. યસ, તો બેટા એ પણ સોનાનું પાણી જ હોય છે, જેવી રીતે આની પર કોપર ચડ્યું છે. અને એક તો કેમિસ્ટ્રીનો કમાલ છે, તમે સોનાનો પાણી ચડેલા ઘરેણા પહેરો છો, એ બધું જ કેમિસ્ટ્રી છે, જે ત્રીજા ચેપ્ટરમાં પણ હું તમને સમજાવીશ. તો અત્યારે આટલી પ્રક્રિયાઓ જોઈ લો, એટલે આપણે આગળની પ્રક્રિયામાં આગળ વધીએ, ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ. તો પહેલા આટલું રિવાઇઝ કરી લો. તો હવે આગળના સમીકરણ આપણે ભણીશું, જે છે ઓક્સિડેશન, રિડક્શન, અને છેલ્લા સમીકરણ છે ઓક્સિડેશન રિડક્શનમાં આપણે યાદ રાખવા માટે હું તમને એક સિમ્પલ ટેબલ સમજાવી દઉં બાળકો, કે તમારે યાદ રાખવાનું પહેલા ઓક્સિડેશન, અને આ ટેબલ યાદ રાખશો એટલે તમને બધું જ યાદ રહી જશે. સિમ્પલ ટેબલ છે. ઓક્સિડેશન, રિડક્શન પૂછાઈ શકે એવી પ્રક્રિયા છે બાળકો. ઓક્સિજન અને હાઇડ્રોજન. શું યાદ રાખવાનું? કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. શું કીધું બેટા? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અણુ કે પરમાણુ કે પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તેને ઓક્સિડેશન કહે છે. ઓક્સિડેશન સમજવા માટે આપણે એક પ્રયોગ આપેલો છે આપણી ચોપડીમાં, કે આપણે એક ચાઇના ડીશ, જેને વોચ ગ્લાસ પણ કહી શકાય, એની અંદર કોપરનો ભૂક્કો લીધો, અને એ કોપરના ભૂક્કાને આપણે બર્નરની મદદથી ગરમ કરીએ છીએ.
કોપર જે છે એ ધાતુ છે. કયા રંગની ધાતુ છે? ચળકતી કથ્થઈ રંગની એક્સ ધાતુ. આવો સવાલ આપણે સ્વાધ્યાયમાં આપેલો છે. તો આ ચળકતી કથ્થઈ રંગની ધાતુને જ્યારે હવામાં સળગાયો, ઓક્સિજન વાયુ સાથે સળગાવો એટલે ઉપર ત્રિકોણની નિશાની આવે. તો બનાવે કોપર 2 ઓક્સાઇડ. શું બનાવે બેટા? કોપર 2 ઓક્સાઇડ. કારણ કે આમાં કોપર Cu2+ હોય છે, એટલે કોપરની સંયોજકતા 2 છે, એટલે કોપર 2 ઓક્સાઇડ લખીએ છીએ આપણે. બોલો સમજણ પડી? એટલે કોપરમાંથી કોપર 2 ઓક્સાઇડ બન્યું. સમીકરણને બેલેન્સ કરવા અહીંયા 2 વડે ગુણી દો, અહીંયા 2 વડે ગુણી દો, અને આ કાળા રંગની ધાતુ મળી. આ કાળા રંગની ધાતુ મળી. હવે આ જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયામાં કોપરમાં ઓક્સિજન ઉમેરાયો. કોપરમાં ઓક્સિજન ઉમેરાયો. પહેલા હતું કોપર, કોપરમાંથી કોપર ઓક્સાઇડ બન્યું, એટલે ઓક્સિજન ઉમેરાય. ઓક્સિજન ઉમેરાય એટલે આપણે એવું કહી શકીએ કે કોપરનું કોપર 2 ઓક્સાઇડમાં ઓક્સિડેશન થયું. શું કહેવાય બાળકો? કોપરનું કોપર 2 ઓક્સાઇડમાં ઓક્સિડેશન થાય છે. બોલો ખબર પડે? એવી ઘણી પ્રક્રિયાઓ આગળ લખેલી છે, જોઈ લો. જેમ કે કાર્બનને જ્યારે હવામાં ગરમ કરીએ છીએ તો C+O2 ગરમ કરો CO2, તો કાર્બનમાં ઓક્સિજન ઉમેર્યો, કાર્બન ડાયોક્સાઇડ બન્યો, ઓક્સિડેશન. મેગ્નેશિયમની રિબનને ગયા લેક્ચરમાં દીપ સર જોડે સળગાઈ હતી આપણે, યાદ છે? ઝગારા મારતી સફેદ જ્યોત આવી હતી, આંખો અંજાઈ જાય એવી જ્યોત આવી હતી. તો એ ઝગારા મારતી સફેદ જ્યોત, તો એ પણ ઓક્સિડેશન કહી શકાય. ઘણી બધી પ્રક્રિયાઓ એકથી વધારે પ્રકારની હોય છે, જેમ કે ઓક્સિડેશનની સાથે સાથે સંયોગીકરણ પ્રક્રિયા પણ છે. કારણ કે આમાં બે પ્રક્રિયા ભેગા થઈ એક અને માત્ર એક નિપજ બને છે, અને સંયોગીકરણ પણ કહી શકાય. અહીંયા આગળ મેગ્નેશિયમમાં ઓક્સિજન ઉમેરાયો અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યો, એને ઓક્સિડેશન પ્રક્રિયા પણ કહી શકાય. અહીંયા આગળ આને સંયોગીકરણ કહી શકાય. આ પ્રક્રિયા સંયોગીકરણ પણ છે, ઉષ્માક્ષેપક પણ છે, ઓક્સિડેશન પણ છે. એટલે ઘણી બધી પ્રક્રિયાઓ એવી હશે બાળકો કે જે એકથી વધારે ટાઈપમાં આવતી હશે. તમને બોર્ડ એવું પણ પૂછી શકે કે આપેલી પ્રક્રિયાનો પ્રકાર ઓળખો. એ પણ હું તમને સમજાવી દઈશ જ્યારે સ્વાધ્યાયનો વિડીયો બનાવીશ ત્યારે. પણ અત્યારે તમે આટલું સમજી ગયા. એવી રીતે જે હમણાં મેં તમને સમજાઈ કે કોપરનું ઓક્સિજનની સાથે ગરમ કરો, કોપર 2 ઓક્સાઇડ બને, ઓક્સિડેશન છે. તો ઓક્સિડેશન નો મતલબ એવો થાય છે બાળકો, ફરીવાર જે રાસાયણિક પ્રક્રિયામાં, બોલો, જે રાસાયણિક પ્રક્રિયામાં, ફરી બોલો, જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય, ઓક્સિજન ઉમેરાય, ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. ઓક્સિજન હવે એવી આવે રિડક્શન પ્રક્રિયા. કઈ આવે? રિડક્શન પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન ઉમેરાય તેવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. જોઈ લઈએ આપણે. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તેને રિડક્શન પ્રક્રિયા કહે છે. તમને એવું પૂછાઈ શકાય કે ચળકતી કથ્થઈ રંગની એક્સ ધાતુ ને હવાની હાજરીમાં ગરમ કરતા તેના પર કાળા રંગનું પડ ચડે છે, તો તે વાહી વસ્તુ બને છે. પહેલા ચળકતી કથ્થઈ રંગની ધાતુ એક્સ, કોપર, જ્યારે તમે એને ગરમ કરો હવાની હાજરીમાં એટલે બન્યું કોપર 2 ઓક્સાઇડ, કોપર 2 ઓક્સાઇડ. હવે જ્યારે આ કોપર 2 ઓક્સાઇડ બન્યું, આ કોપર 2 ઓક્સાઇડ માંથી મારે પાછું આ વાય બન્યું, કાળા રંગની ધાતુ, આ કાળા રંગમાંથી પાછું એક્સ મેળવવું છે. તો કોપર 2 ઓક્સાઇડ પરથી જ્યારે હાઇડ્રોજન વાયુ પસાર કરીશ, જ્યારે કોપર 2 ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરીશ તો મને કોપર ધાતુ પાછી મળશે અને પાણીની વરાળ બનશે. હવે આમાં કોપર 2 ઓક્સાઇડ નું કોપર બન્યું, એટલે કોપર 2 ઓક્સાઇડ માંથી કોપર બન્યું એટલે ઓક્સિજન દૂર થયો, ઓક્સિજન દૂર થયો, અને ઓક્સિજન દૂર થાય તો આને કહેવાય રિડક્શન. શું કહેવાય બાળકો? રિડક્શન. બોલો ખબર પડે છે? તો જુઓ, આનું રિડક્શન થયું. સેમ વસ્તુ, કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજનની સાથે પ્રક્રિયા કરે છે તો એક ઓક્સિજન ગુમાવી કાર્બન મોનોક્સાઇડ બને છે અને પાણી બને છે. તો કાર્બન ડાયોક્સાઇડ માંથી કાર્બન મોનોક્સાઇડ બન્યું. પહેલા કેટલા ઓક્સિજન હતા? 2. હવે કેટલા રહ્યા? 1 જ. તો આને રિડક્શન પણ કહી શકાય. શું કહી શકાય? રિડક્શન. રાઈટ. એવી રીતે મેગ્નેશિયમ ઓક્સાઇડ નું પણ છે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ માંથી મેગ્નેશિયમ બન્યું, ઓક્સિજન દૂર થયો, અને ઓક્સિજન દૂર થાય એટલે આને રિડક્શન કહેવાય. શું કહેવાય? રિડક્શન. એવી રીતે અહીંયા આગળ બીજો પણ એક જાદુ થાય છે. હાઇડ્રોજન માંથી પાણી બન્યું એટલે H2 એ ઓક્સિજન મેળવ્યો, H2 એ ઓક્સિજન મેળવ્યો, તો H2 ઓક્સિજન મેળવે છે, હાઇડ્રોજન ઓક્સિજન મેળવે એટલે આનું થયું ઓક્સિડેશન. શું થયું? ઓક્સિડેશન. તો કેટલીક પ્રક્રિયાઓ એવી હશે, જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થતી હશે. તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થાય તે રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. તે પ્રક્રિયાને શું કહેવાય બેટા? રેડોક્સ. લાલ બળદ, રેડ ઓક્સ, પણ આપણે તો એને રેડોક્સ કહીશું, લાલ બળદ ના લખાયેલા, તેને રેડોક્સ પ્રક્રિયા કહે છે.
તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય, બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય, તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે. અથવા તો જે પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન સાથે થાય તેને આપણે ઓક્સિડેશન રિડક્શન અથવા રેડોક્સ પ્રક્રિયા કહે છે. જેમ કે કોપર ઓક્સાઇડની ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર કર્યો તો કોપર અને H2O મળ્યું, તો અહીંયા કોપર ઓક્સાઇડનું કોપરમાં ઓક્સિડેશન થયું અને હાઇડ્રોજનનું H2O કોપર ઓક્સાઇડનું કોપરમાં રિડક્શન થયું, કોપર ઓક્સાઇડનું કોપરમાં રિડક્શન થયું, હાઇડ્રોજનનું H2O માં ઓક્સિડેશન થયું અને આ રીતે જે પ્રક્રિયા મળી એને રેડોક્સ કહેવાય. શું કહેવાય બાળકો? રેડોક્સ. રેડોક્સ પ્રક્રિયા સમજવા માટે કેટલાક ઉદાહરણો અહીંયા આપેલા છે. CO plus H2 gives CO plus H2O, ZNO plus C gives ZN plus CO. આ આવશે ત્રીજા ચેપ્ટરમાં. ધાતુનું રિડક્શન માટે તો ZNO plus C gives ZN plus CO. કારણ કે કાર્બન એ રિડક્શન કરતા છે. કાર્બન શું છે? રિડક્શન કરતા. સમજો, ઝિંક ઓક્સાઇડનું ઝિંકમાં થયું રિડક્શન, કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં થયું ઓક્સિડેશન, ઝિંક ઓક્સાઇડનું ઝિંકમાં શું થયું? રિડક્શન. કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં શું થયું બાળકો? ઓક્સિડેશન. તો અહીંયા આગળ રિડક્શન ઓક્સિડેશન સાથે થાય છે એટલે આ પ્રક્રિયા કઈ થઈ ગઈ? રેડોક્સ. કઈ થઈ ગઈ? રેડોક્સ. એવી રીતે MnO2 plus 4HCl gives MnCl2 plus 2H2O plus Cl2. આ ચોપડીમાં આપેલું સમીકરણ છે અને યાદ રાખવું IMP સમીકરણ છે. સમીકરણ પૂરું કરવાનું પૂછી શકે અથવા તો આમાંથી તમને ઓક્સિડેશન રિડક્શન કોણ થાય છે પૂછી શકે. સાંભળજો, મેંગેનીઝ ડાયોક્સાઇડ, Mn નો મતલબ થાય છે બેટા મેંગેનીઝ. મેંગેનીઝ ડાયોક્સાઇડમાંથી મેંગેનીઝ ક્લોરાઇડ બને છે. મતલબ કે ઓક્સિજન દૂર થયો, ઓક્સિજન દૂર થયો તો આને કહેવાય રિડક્શન. શું કહેવાય બાળકો? રિડક્શન. એવી રીતે 4HCl હાઇડ્રોક્લોરિક એસિડમાંથી H2O પણ બન્યું અને Cl2 પણ બન્યું. મતલબ આપણે જોવા જઈએ તો HCl માંથી H2O બન્યું અને Cl2 બન્યું. મતલબ અહીંયા શું થયું? ઓક્સિજન મેળવ્યો, ઓક્સિજન મેળવ્યો અને હાઇડ્રોજન દૂર થયો. જોઈ લો, HCl માંથી શું બન્યું? H2O. મતલબ ઓક્સિજન મેળવ્યો, ઓક્સિજન મેળવ્યો અને HCl માંથી Cl બન્યું, મતલબ હાઇડ્રોજન દૂર થયો. આ બંને વસ્તુ શું બતાવે છે? આ પ્રક્રિયા કઈ છે? ઓક્સિડેશન. કઈ છે? ઓક્સિડેશન. મતલબ તમે શું લખી શકો છો? તમે એવું લખી શકો છો કે મેંગેનીઝ ડાયોક્સાઇડનું મેંગેનીઝ ક્લોરાઇડમાં રિડક્શન થાય છે અને HCl નું H2O માં અને Cl2 માં ઓક્સિડેશન થાય છે અને આ બંને પ્રક્રિયા જોડે થાય છે એટલે એને રેડોક્સ કહેવાય છે. હવે ઓક્સિડેશન રિડક્શન રેડોક્સ એટલે કે અહીંયા આગળ બધી જ પ્રક્રિયાઓ પતી ગઈ છે, પણ આપણને ઓક્સિડેશન રિલેટેડ એક ટોપિક આપ્યો છે જે સાવ સહેલો ને નાનો છે, એ પણ જોઈ લઈએ પહેલા. તો ટૂંકનોંધનું નામ છે સારણ, ટોપિકનું નામ છે સારણ. સારણ એટલે લોખંડની વસ્તુ હવામાં ખુલ્લી રાખતા લોખંડની ઉપર ઓક્સાઇડનું પડ જામી જાય એને કહેવાય સારણ. શું કહેવાય? સારણ. અને એક સારણમાં લોખંડમાંથી કાટ બને. શું બને બાળકો? કાટ. અને એ કાટનું રાસાયણિક સમીકરણ Fe2O3 × XH2O છે. એ કાટનું રાસાયણિક સમીકરણ શું છે બાળકો? Fe2O3 × XH2O. બરાબર છે. એટલે લોખંડની ઉપર, ધાતુને ઉપર ઓક્સિજનનું પડ લાગ્યું. મેં તમને કીધેલું કે જેમ ચા ખુલ્લી મૂકી હોય અને ચાની ઉપર કેવી મલાઈ જામી જાય, એવી રીતે લોખંડની ધાતુની ઉપર ઓક્સાઇડનું લેયર જામી જાય અને એને કહેવાય કાટ. શું કહેવાય? કાટ. કાટ કથ્થઈ રંગનો હોય છે. આ સિવાય કેટલીક ધાતુનું સારણ જેમ કે સિલ્વરનું સલ્ફરની સાથે પ્રક્રિયા થઈ Ag2S બને, એને કહેવાય સિલ્વર સલ્ફાઇડ. અને આ જે સિલ્વર સલ્ફાઇડ છે એ કાળા રંગની ધાતુ બની જાય. એટલે આપણે એવું કીધું હોય કે ચાંદી કાળી પડે છે. અને એવી રીતે કોપર, તાંબાના વાસણો પર લીલા રંગના ધબ્બા પડી જાય, લીલા રંગના ધબ્બા પડી જાય. તાંબા પિત્તળની વસ્તુ હોય ને એ ધીમે ધીમે એની પર લીલા ડાઘા પડી જાય. એ કોપર કાર્બોનેટ હોય. શું? એ કોપર કાર્બોનેટ. તો એસિડ અને ભેજની હાજરીમાં ધાતુની ઉપર કાટ લાગવાની ક્રિયાને સારણ કહે છે. સારણનું ઉદાહરણ લોખંડને કાટ લાગે છે, Fe2O3 × XH2O. ચાંદીની વસ્તુ કાળી થાય છે, Ag2S સિલ્વર સલ્ફાઇડ. અને તાંબા પિત્તળના વાસણો પર લીલા રંગનો ક્ષાર બાજે છે, CuCO3 કોપર કાર્બોનેટ કહેવાય. તો આ ત્રણે ત્રણ સારણના ઉદાહરણ છે અને આ તમારે લખી નાખો, કામના છે. હવે આગળ જુઓ તો આપણને એવું પણ કીધું છે કે સારણના કારણે લોખંડના સ્તર પર લાલચ પડતા કથ્થઈ રંગનો પાવડર જમા થાય છે જેને કટાવવું કહીએ છીએ. અને એ કટાય ક્યારે? જ્યારે એની પર ભેજ, એસિડ, પાણીનો હુમલો થાય. હવે સારણનો પ્રોબ્લેમ શું છે? સારણનો પ્રોબ્લેમ એ છે કે લોખંડની ઉપર કાટ લાગે એટલે લોખંડ આપણે ખરાબ થઈ જાય. લોખંડ ખરાબ થઈ જાય એટલે કાટ લાગેલી વસ્તુ આપણે રિપ્લેસ કરવી પડે અને રિપ્લેસ કરો એટલે ખર્ચો આવે. શું આવે બાળકો? ખર્ચો. જેમ કે સમજો તમારા ગાડીનો કોઈ ભાગ ઘસાઈ ગયો અને એની પર કાટ લાગી ગયું, ધારો કે ગાડીનું બમ્પર ઘસાઈ ગયું,
બમ્પર તો કે પ્લાસ્ટિક નું હોય પણ ગાડીનો કોઈ ભાગ ઘસાઈ ગયો અને એની પર કાટ લાગી ગયો તો તમારે રિપ્લેસ કરવા જાવ ખર્ચો મોંઘો પડે. હા કે ના? તમારા સાયકલનું ધારો કે વ્હીલનો પાછળનો પંખો છે એ ઘસાઈ ગયો, નવો કરાવજો તો મોંઘો પડે. અરે ઇવન જે નદીની ઉપર બ્રિજ બંધાય છે તો ઘણા લોખંડના બ્રિજ છે. હવે લોખંડના બ્રિજને જો કાટથી બચાવવો હોય તો કંઈક કરવું પડે, નહીતર કાટના કારણે લોખંડ ખવાઈ જાય, ગમે ત્યારે મોટો અકસ્માત થઈ શકે છે. તો સારણ અટકાવવા માટે આપણે કેટલાક ઉપાયો કરવા પડે. સારણ અટકાવવા માટેના કેટલાક ઉપાયો છે, જેમ કે તેની ઉપર રંગ ચડાવો, રંગ લગાવો, ક્યાં તો એની પર ધાતુનું અસ્તર ચડાવો, ક્યાં તો તેની પર ઓઇલ અને ગ્રીસ કરો. પહેલા થોડુંક જોઈ લઈએ કે સારણ અને લોખંડમાંથી બનતી વસ્તુ છે કે કારના ભાગ, પુલ, લોખંડની રેલિંગ, જહાજ વગેરેને નુકસાન થાય છે અને એનો ખર્ચ વધારે થાય છે, જે મેં તમને હમણાં સમજાવ્યું. એનો મતલબ શું થાય છે? લોખંડ પર કાટ લાગતો અટકાવવા માટે તેની ઉપર પહેલું શું કરવામાં આવે છે? રંગ કરવામાં આવે છે. જેમ કે તમે સ્કૂલમાં જે પાટલીઓ પર બેસો છો, બેન્ચ ઉપર બેસો છો, એની ઉપર રંગ કરેલો હોય છે. આપણે સમજો પંખાના પાંખિયા હોય કે પંખાના લેટ્સ સે પંખાના સળિયા હોય, એની ઉપર જેની પર પંખો લટકે છે એની ઉપર રંગ કરેલો હોય છે, બરાબર, કે જેથી એની પર કાટ લાગે નહીં. પણ ઘણી વસ્તુ એવી છે કે જેની પર રંગ લગાવાય નહીં. જેમ કે સમજો મશીનની અંદર જે ગિયર ફરી રહ્યા છે એ ગિયર પર રંગ ના લગાવાય, એની પર કલર લગાવો તો ચોંટી જાય. તો એમાં તમારે શું કરવું પડે? એની પર તેલ, ગ્રીસ જેવા લુબ્રિકન્ટ લગાવવા પડે. તો શું કીધું? એમાં નથી આપ્યું આપણને, એની પર ગ્રીસ, તેલ જેવા ઊંજણ લગાડવા પડે. શું લગાડવા પડે બાળકો? ઊંજણ લગાડવા પડે. હવે કેટલીક વસ્તુ એવી છે કે જેની પર ઊંજણ પણ ના લગાવે, રંગ પણ ના લગાવે. જેમ કે લોખંડનો તળવાની તવી અથવા તો કડાઈ કહો તો તળવાની જે કડાઈ છે એની પર રંગ લગાવો, ગરમ કરો, બધો કલર ઉખડી જશે. એની પર ઓઇલ લગાવો, ગરમ કરો, કોઈ મતલબ નહીં આવે. તો એવા કેસમાં શું કરવું પડે? તો લોખંડ કરતા વધુ સક્રિય ધાતુનું પડ ચડાવવામાં આવે છે, ઝિંકનું પડ ચડે અને એને કહેવાય ગેલ્વેનાઇઝેશન. એને શું કહેવાય? ગેલ્વેનાઇઝેશન. અને આવા લોખંડને ગેલ્વેનાઇઝ્ડ આયન કહેવાય. આ વસ્તુ તમે ક્યાં જોઈ હશે? તો તમે મોટા ભાગે લોકોના ધાબા પર કે તમારા ઘરના ધાબા પર સોલર પેનલ લગાવેલી જોઈ છે. તો સોલર પેનલનો જે બંબુ ઉભો કર્યો છે, સોલર પેનલનું જે સ્ટ્રક્ચર ઉભું કર્યું છે, એ સ્ટ્રક્ચરની જે પાઇપો છે એ ગ્રે કલરની હોય છે, ગેલ્વેનાઇઝ્ડ આયન છે. કેમ? કારણ કે રંગ લગાવો, ભવિષ્યમાં ગમે ત્યારે રંગ ખુલી ગયો તો એની પર કાટ લાગી શકે ને આખું સોલર પેનલ નીચે પડી શકે છે. ઇવન એની પર ઓઇલ લગાવો, કોઈ મતલબ આવે ને, વરસાદમાં બધો ઓઇલ ધોવાઈ જશે. એટલે આવી જગ્યાએ જ્યાં સપોર્ટ મજબૂત બનાવવાનું હોય ત્યાં વધારે સક્રિય ઝિંકનું પડ ચડાવીએ છીએ, જેને ગેલ્વેનાઇઝેશન કહેવાય. તો ઝિંકનું પડ ધરાવતા લોખંડને ગેલ્વેનાઇઝ્ડ આયન કહેવાય અને આ પડ લગાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહેવાય. આ પણ યાદ રાખજો. ચલો, તો આ વસ્તુ ખબર પડી ગઈ છે બાળકો આપણને, રાઈટ? તો બીજી ટૂંક નોંધ, જે ભયંકર મોસ્ટ આઈએમપી છે બાળકો, હું કહું ભયંકર મોસ્ટ આઈએમપી એટલે સમજી લેવાનું, બોર્ડમાં પૂછાઈ ગઈ છે, એ છે ખોરાપણું. મતલબ એવું કહું છું કે ખાલી લોખંડને જ કાટ લાગે તો જરૂરી નથી. ઘણી બધી વાર એવું પણ બને કે ખોરાકને પણ ખરાબ થાય. તો ખોરાકનું ખરાબ થવું ખોરાપણું કહેવાય. મતલબ સમજો કે લેટ્સ સે બટાકાનું શાક બનાવ્યું, બટાકાનું શાક સવારે બનાવ્યું, ગરમીનો ટાઈમ છે, બપોરે આપણે બહાર ને બહાર મૂકી રાખ્યું અને આપણું ધ્યાન નહોતું અને પછી બીજા દિવસ સવારે તમે ખાવા જાઓ તો એ ચિકાસના કારણે ધીમે ધીમે ખરાબ થઈ જાય. કેમ? કારણ કે ભેજ બટાકા છે, બટાકામાં શું આવે? ભેજ પણ આવે. અને ભેજ કરતા છોડો, તૈલી ચીજ વસ્તુ છે. તૈલી ચીજ વસ્તુ હવામાં ખુલ્લી રહે તો એનું ઓક્સિડેશન થાય અને બટાકું ખાવા લાયક રહે નહીં. એટલે મમ્મી ઘણી બધી એવું કે ના બેટા બટાકું ફેંકી દે, ખોરું થઈ ગયું છે. ઇવન આ જ વસ્તુ વેફરના કેસમાં હોય. બટાકાની વેફર તળી હોય, મમ્મી મસ્ત કાતરી તળી હોય, 2-3 દિવસ ખાધા વગર રાખી હોય, ચોથા દિવસ આપણે ખાઈએ તો આપણને સ્વાદ જ બદલાયો લાગે છે, કારણ કે ખોરું પડી રહ્યું છે. શું પડે છે? ખોરું. તો મતલબ કે તૈલી અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લી રાખતા તેનું ઓક્સિડેશન થાય છે. શું થાય છે? ઓક્સિડેશન. ખોરાકનું ઓક્સિડેશન થાય તે ખોરો પડે અને તેનો સ્વાદ અને ગંધ બદલાય. સ્વાદ અને ગંધ બદલાય એટલે ખાવા લાયક રહે નહીં. એને ખોરાપણું કહેવાય. શું કહેવાય? ખોરાપણું. હવે ખોરાપણું અટકાવવા માટે શું કરવાનું? 2 કામ કરી શકો. ઓક્સિડેશન અટકાવો, ઓક્સિડેશન અટકાવો. ઓક્સિડેશન અટકાવવા માટે તમે શું કરો? એને એરટાઇટ ડબ્બામાં પેક કરી દો. જેમ કે આપણે વેફર છે, આપણે ઘરે ધારો કે મમ્મીએ કાતરી તરી તો કાતરીને એરટાઇટ ડબ્બામાં ભરી દો, જેથી ભેજ હવા લાગે નહીં, તો આપણે લાંબો ટાઈમ સુધી ખાઈ પણ શકીએ છીએ. પણ સમજો કે એ જ વેફર આપણે બહાર દુકાનમાં લેવા જઈએ તો દુકાનવાળો આપણને એરટાઇટ ડબ્બા આપે તો વેફર કરતા ડબ્બા મોંઘા પડે યાર. તો ડબ્બા ક્યાં લેવા જવા? તો એ લોકો વેફરની અંદર તમે જોયો છો વેફરના પડીકાને ફૂલાયેલા હોય છે. તો અંદર ફૂલાયેલું શું હોય છે? તો અંદર ફૂલાયેલું હોય છે નાઇટ્રોજન વાયુ. શું ભરે છે? નાઇટ્રોજન વાયુ. અને આ જે નાઇટ્રોજન વાયુ છે એ નાઇટ્રોજન વાયુ એન્ટીઓક્સિડન્ટ છે. નાઇટ્રોજન વાયુ શું છે? એન્ટીઓક્સિડન્ટ. અને એન્ટીઓક્સિડન્ટ છે એટલે નાઇટ્રોજનનું ઓક્સિડેશન થતું, નાઇટ્રોજનના કારણે ખોરાકનું ઓક્સિડેશન થતું નથી. એટલે શું કીધું છે સમજો કે
સામાન્ય રીતે તૈલીયતામાં ચરબીયુક્ત ખોરાકનું થતું ખોરાકપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે, રોકે એવો પદાર્થ ઉમેરવામાં આવે છે, તેને એન્ટીઓક્સિડન્ટ કહે છે. તદુપરાંત ખોરાકને હવાચુસ બંધ પાત્ર, એરટાઇટ ડબ્બો, એરટાઇટ ડબ્બામાં ભરીએ તો પણ ઓક્સિડેશન ધીમું થાય છે અને એના કારણે ખોરાક ખરાબ થતો નથી. બોલો, ખબર પડી ગઈ? અને એના માટે બટાકાની ચિપ્સ બનાવનારા ચિપ્સનું ઓક્સિડેશન અટકાવે તે માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ બને છે. નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય છે એટલે કોઈ પ્રક્રિયા કરશે નહીં, રાસાયણિક ક્રિયા કરશે નહીં, અને નાઇટ્રોજન એન્ટીઓક્સિડન્ટ તરીકે પણ કામ કરશે બાળકો. એટલે તમને એવું પણ પૂછાઈ શકાય કે અશોકભાઈએ નાનો વેફરનો બિઝનેસ ચાલુ કર્યો, ધંધો ચાલુ કર્યો છે, પણ તેમની વેફર વારે ઘડે ખરાબ થઈ જાય છે, તો તમે તેને શું સલાહ આપી શકો? તો આપણે એમને એવું કહી શકીએ કે આ તો એરટાઇટ પેકિંગ કરો. હવે એરટાઇટ પેકિંગ કરીએ તો એવું થાય વેફર ક્રશ થઈ જાય, વેફર કચડાઈ જાય. તો આપણે એમાં શું કરવું પડે? નાઇટ્રોજન ભરવું પડે. શું ભરવું પડે? નાઇટ્રોજન. બીજો એક આઈડિયા આપું. આપણે ઘણી બધી વાર દુકાનો પર, લારી પર જોયું છે, લાઈવ વેફર હોય છે. હા કે ના? બટાકાની વેફર કે કેળાની વેફર લાઈવ મળે છે. લાઈવ એટલે શું? જેટલી જરૂર છે એટલી જ તળો, જેટલી જરૂર છે એટલી જ તળો. એટલે એના કારણે શું થાય? જરૂર પ્રમાણે તળાય તો જલ્દી ખરાબ થાય નહીં. સમજો 3 દિવસ પહેલા તળીને મૂકી રાખવાનો મતલબ નથી. તો લાઈવ વેફર વાળા ખરેખર સ્માર્ટ છે. એ શું કરશે? એક તગારો જેટલું વેફર જરૂર પ્રમાણે ફટાફટ કાતરને બટેકા છીણી અને સીધી તળીને આપી દેશે. તમને ગરમ ગરમ ખાવાની પણ મજા આવે અને જલ્દી બગડે નહીં. તો અહીંયા આગળ આપણું આ ચેપ્ટર પૂરું થઈ ગયું છે અને આ ચેપ્ટરની અંદર આપણે કઈ કઈ વસ્તુ ભણ્યા છે એ આપણે સમજી લઈએ, એકવાર રિવાઇઝ કરી લઈએ એટલે આપણે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીએ. બરાબર બાળકો? સમજો, સૌથી પહેલા ઉભા રહો 1 મિનિટ. મેં તમને વિસ્થાપન પ્રક્રિયા સમજાવી હતી અને વિસ્થાપન પ્રક્રિયામાં આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ ભર્યું હતું. એ કોપર સલ્ફેટનું દ્રાવણ તમે જોઈ શકો છો લીલા રંગનું બની ગયું છે. જે મેં તમને કીધેલું કે ફેરસ સલ્ફેટનું દ્રાવણ જેવું કલર આવી જશે. તો તમે જોઈ શકો છો અંદર ખીલ્લીનો કલર પણ કથ્થઈ રંગ જેવો આવી ગયો છે, કોપરનો કલર. અને ધીમે ધીમે જે કોપર સલ્ફેટનો ભૂરો કલર છે એ લીલાશ પડતો બની ગયો છે, જે તમે સ્પષ્ટ જોઈ શકો છો. આ વિસ્થાપન પ્રક્રિયા મેં તમને કીધેલી કે જતે પહેલા હું તમને બતાવી દઈશ, તો એ મેં મારો વાયદો નિભાવ્યો છે, મેં તમને બતાવી દીધું છે. તો હવે શાંતિથી બધું જ એકવાર રિવાઇઝ કરીએ છીએ, ધ્યાનથી સાંભળીએ. સૌથી પહેલા શરૂઆત થઈ રાસાયણિક પ્રક્રિયાની. રાસાયણિક પ્રક્રિયા બેટા એટલે એવી પ્રક્રિયા કે જેમાં પદાર્થનું તાપમાન બદલાઈ શકે. તાપમાન બદલાઈ શકે એટલે આપણે સમજાતા ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા. ગંધ બદલાઈ શકે, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ. વાયુ ઉત્પન્ન થઈ શકે, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયેલો. હા કે ના? નવા પદાર્થો બને, નવી નવી નિપજો બને છે. તો આ બધી જ વસ્તુ રાસાયણિક પ્રક્રિયાની સાબિતી હતી, મેં તમને આખા ચેપ્ટરમાં સમજાવી દીધી. તો સૌથી પહેલા રાસાયણિક પ્રક્રિયામાં શું આવે? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લખો એટલે ડાબી તરફ લખાય બેટા પ્રક્રિયક, જમણી તરફ લખાય નિપજ. બરાબર છે? તમે જ્યારે પેલા શાબ્દિક સમીકરણ લખો, એ સમીકરણને એમને એમ લખો, લાઈક તમે લખી નાખ્યું કે Mg+O2 gives MgO. તો આ સમીકરણ કયું કહેવાય? કયું કહેવાય? કયું કહેવાય? કંકાલ સમીકરણ. શું કહેવાય બેટા? કંકાલ સમીકરણ, અસંતુલિત સમીકરણ. અને અસંતુલિત સમીકરણ સાચું પડે નહીં, અસંતુલિત સમીકરણ ચાલે નહીં. અને ના ચાલે. કેમ ના ચાલે? કારણ કે દળ સંચયનો નિયમ. કયો નિયમ છે બેટા? દળ સંચયનો નિયમ. તો દળ સંચયનો નિયમ શું કહે છે? દળ સંચયનો નિયમ આપણને એવું કહે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નવા દ્રવ્યનું સર્જન કે દ્રવ્યનો વિનાશ થતો નથી. મતલબ પ્રક્રિયક બાજુ જેટલું દળ હોય, નિપજ બાજુ એટલું દળ રહેવું જોઈએ. એટલે કે અહીંયા આગળ બેલેન્સ કરવા માટે આપણે બે મૂકવા પડે, તો જ ઓક્સિજન સંતુલિત થાય. અને રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાની મેં તમને મેથડ સમજાવી હતી. સૌથી પહેલા ધાતુ બેલેન્સ કરો, પછી અધાતુ બેલેન્સ કરો, પછી ઓક્સિજન બેલેન્સ કરો, છેલ્લે હાઇડ્રોજન બેલેન્સ કરો. તો આ રીતે તમે કોઈ પણ સમીકરણને સંતુલિત કરી શકો છો. આ સિવાય તમને હિટ એન્ડ ટ્રાયલ મેથડ જે આપણે ટેક્સ્ટ બુકમાં આપી છે એ પણ આપી છે. અને હા, તમે બીજી એક પ્રક્રિયા એટલે કે ગણિત વાપરીને પણ સોલ્વ કરી શકો છો, જેમ કે તમે સમીકરણની ABCD મેથડ જેને કહી શકાય છે. હા, આ મેથડ તમને શાંતિથી સમજાય, અત્યારે એનું કોઈ કામ નથી, ખોટા ટેન્શન લોડ લેવાની જરૂર નથી. આપણે આ એક મેથડ સૌથી બેસ્ટ છે, સૌથી શોર્ટ, સૌથી બેસ્ટ આ પ્રક્રિયા છે. બરાબર? આ સમજ્યા પછી આપણે શું કર્યું હતું? તો આપણે સૌથી પહેલા વાત કરી હતી સંયોગીકરણ પ્રક્રિયામાં. સંયોગીકરણ પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જે રાસાયણિક પ્રક્રિયામાં, મારી સાથે બોલતા જાઓ બાળકો, સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા કે જે રાસાયણિક પ્રક્રિયામાં, બોલો, જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયક, બોલો 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 બોલો, બે કે તેથી વધુ પ્રક્રિયક ભેગા થઈ એક અને માત્ર એક જ નિપજ બનાવે તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. ફરી એકવાર બોલીએ, મજા આવી ને?
ચલો બોલો, જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા થઈ એક અને માત્ર એક નિપજ બનાવે તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. ઉદાહરણ સિમ્પલ C+O2 Mg+O2. હવે તમે આમાં પ્રો થઈ ગયા છો યાર, તમને મારે કશું શીખવાડવાની હવે જરૂર નહીં લાગતી, આવું બધું સહેલું તો બરાબર. બીજી પ્રક્રિયા કઈ હતી બાળકો? વિઘટન. જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયાનું વિઘટન થઈ બે કે તેથી વધુ નિપજો બને તે રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય. તે રાસાયણિક પ્રક્રિયાને શું કહે છે? વિઘટન પ્રક્રિયા. બરાબર છે. એક પ્રક્રિયાનું વિઘટન થઈ બે કે તેથી વધુ નિપજ બને તે રાસાયણિક પ્રક્રિયાને વિઘટન કહે છે. જેમાં આપણે ભણ્યા હતા ઉષ્મીય વિઘટન. ઉષ્મીય વિઘટનમાં આપણે ભણ્યા હતા CaCO3. કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. યાદ હશે તમને. સાથે યાદ કરો, દીપસર સાથે લેડ નાઇટ્રેટ સળગાવ્યો હતો અને લેડ નાઇટ્રેટ સળગાવ્યો હતો તેમાં લેડ ઓક્સાઇડ છૂટો પડે છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે, ઓક્સિજન વાયુ છૂટો પડે છે. અને આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ કથ્થઈ રંગનો છે. કેવો છે બેટા? કથ્થઈ રંગનો. અને આવી જ રીતે ત્રીજી પ્રક્રિયા ભણ્યા હતા આપણે 2FeSO4. ફેરસ સલ્ફેટને ગરમ કરો તો ફેરિક ઓક્સાઇડ મળે અને સાથે તીવ્ર વાસ ધરાવતા સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે. બોલો, આટલું ખબર છે? આ કયા વિઘટન હતા? ઉષ્મીય વિઘટન. ઉષ્મીય વિઘટનમાં તમે ઉષ્મા આપો છો એટલે આ પ્રક્રિયાને આપણે ઉષ્મા શોષક પણ કહી શકાય. ઉષ્મા શોષક એટલે એવી પ્રક્રિયા કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. ઉષ્માક્ષેપક એટલે એવી પ્રક્રિયા કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા છૂટી પડે તેને ઉષ્માક્ષેપક કહે છે. બરાબર છે. જેમ કે શ્વસન એ ઉષ્માક્ષેપક છે, વિઘટન એ ઉષ્માક્ષેપક છે, કોલસાનું દહન થવું ઉષ્માક્ષેપક છે, અરે કુદરતી વાયુનું સળગવું પણ ઉષ્માક્ષેપક છે. યાદ કરજો, બધું જ મેં સમજાવ્યું છે. મારે આ વખતે એટલી પ્રોમિસ જોઈએ કે પહેલા ચેપ્ટરનો કોઈ પણ વસ્તુ પૂછાય, બાપુ ભૂકા કાઢીને આવવાના છે. તોડી નાખજો, ફાડી નાખજો, ભૂકા કાઢી નાખજો, પણ માર્ક તો જબરદસ્ત જોઈએ. હા, ચલો. ત્રીજી પ્રક્રિયા જે આજે સમજ્યા બેટા, વિસ્થાપન. વિસ્થાપન પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેને સંયોજનમાંથી વિસ્થાપિત કરે, વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેને સંયોજનમાંથી દૂર કરે, લાત મારે, ધક્કો મારે, કાઢી મૂકે, તો એવી રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. એટલે તમે આ રીતનું હતું કે જેમાં તમને એક સંયોજન આપ્યું હશે, એક છૂટું આપ્યું હશે, અને આ છૂટી ધાતુ વધારે સંયોજકતા હોય તો જ પ્રક્રિયા થાય. આ પણ યાદ રાખજો, કોપરનું વિસ્થાપન થાય પણ કોપર જો ઝીંકનું વિસ્થાપન કરવા જાય તો થાય નહીં. બહુ જ સાચું બોલો છો યાર, સ્માર્ટ થઈ ગયા તો મારી જોડે રહીને તમે અઠવાડિયામાં. દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયા આપણે શું કીધું? મેરે વાલી તેરી, તેરે વાલી મેરી. યાદ છે ને? તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જે રાસાયણિક પ્રક્રિયામાં આયનની આપલે થાય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહીએ છે. પછી ભણ્યા ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય, તે રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન કહીએ છીએ. અને જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય અને ઓક્સિજન દૂર થાય તે રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન કહીએ છીએ. અને જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન સાથે થતું હોય, એટલે કે એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય, બીજાનું રિડક્શન થાય, તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ કહે છે. બાળકો, પહેલું ચેપ્ટર આજે અહીંયા પૂરું. બરાબર, શાંતિથી 3 વિડીયો જોઈ લેજો. આજનો, આના પહેલાનો 3 વિડીયો જોઈ લેજો, વાંધો ના આવે. હવે મને એટલું કોન્ફિડન્સ છે કે ગુજરાતના કોઈ છોકરો સમીકરણમાં કાચો નહીં રહે. બરાબર, ફરીવાર પહેલા આપણે પાયા સમજાયા હતા, એટલે કે આપણે ધન આયન શું છે, ઋણ આયન શું છે, ધન આયન ઋણ આયનનું ટેબલ કરાવ્યું હતું. અને બેટા, આખા ગુજરાતમાં કોઈ પણ સર આટલા બેઝિક થી નહીં ભણાવે તો અમારા અંકિત સર 9મા ધોરણના બેઝિક થી ચાલુ કરીને 10માનું પહેલું ચેપ્ટર પૂરું કરી નાખ્યું 4 લેક્ચરમાં. એ પણ યાદ રાખજો, કલાક મેં તમને સળંગ ભણાયા છે. તો મારી મહેનતને પાણીમાં ના ફેરવતા, મારે મસ્ત નોટ્સ તૈયાર જોઈએ, મારે મસ્ત વાંચેલું જોઈએ. હું ખાલી ને ખાલી તમારા માટે મહેનત કરું છું. એટલા માટે હું એ જે વસ્તુ પીપીટીમાં બનાવી શકતો હતો, પણ એ દરેક વસ્તુમાં પ્રેક્ટિકલી સમજાય છે. જેટલા પ્રયોગ અહીંયા થઈ શકે પ્રયોગો અહીંયા કર્યા છે. તમારા માટે મેગ્નેશિયમના ધુમાડા ખાધા છે અને HCl ની સુગંધ લીધી છે, સલ્ફર ડાયોક્સાઇડની ગંધ પણ સહન કરી છે, ખાલી ને ખાલી તમારા માર્ક માટે. તો હવે મસ્ત રિવિઝન કરી દો. આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. બાય, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, મળીએ.